નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. એનસીટીસીની રચના સામે ભાજપ શાસિત પ્રદેશોએ કર્યો પ્રબળ વિરોધ. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સામેની ભ્રષ્ટાચારની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ અને આવતીકાલે શહેરના 9,43,214 બાળકોને અપાશે પોલિયોની રસી. સમાચાર વિગતવાર. ત્રાસવાદી વિરોધી રાષ્ટ્રીય સેન્ટર એટલે કે એનસીટીસીની રચનાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ રાજકીય વિવાદમાં ફસાઈ ગયો છે. બિનકોંગી મુખ્યમંત્રીઓએ તેને રાજ્યના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને વિરોધ કર્યો છે. ઉપરાંત યુપીએ સરકારના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે પણ આ એનસીટીસીનો વિરોધ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર પાઠવીને એનસીટીસી અંગે ભારત સરકારના ગૃહ મંત્રાલયે બહાર પાડેલ આદેશ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. એનસીટીસીની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ બહાર પાડીને તમામ પ્રકારની ઇન્ટેલિજન્સ એજન્સીઓને એનસીટીસી હેઠળ મૂકી દેવાનો નિર્ણય કર્યો છે. તેમજ આ નોટિફિકેશન અંતર્ગત દેશના રાજ્યોની અને દેશ બહારની તમામ ઇન્ટેલિજન્સ તથા તપાસ એજન્સીઓએ એનસીટીસીને સહાયક ભૂમિકામાં જ કાર્ય કરવાનું રહેશે. આ ઉપરાંત એનસીટીસીને પ્રિવેન્શન એક્ટ હેઠળ ધરપકડ અને સર્ચની સત્તાઓ પણ આપવામાં આવેલી છે, જે અમલી થવાથી રાજ્ય સરકારોની સત્તા ઉપર સીધી તરાપ મારવામાં આવી છે. આ એનસીટીસીનો આદેશ બહાર પાડતા પહેલા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની સાથે પરામર્શ કરવો જોઈએ. નોંધનીય છે કે ગુજરાત સાથે પશ્ચિમ બંગાળ, બિહાર, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઓડિશા તથા છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશની સરકારો પણ એનસીટીસીનો વિરોધ કર્યો છે. રેલવે સુરક્ષા મામલે ગઠિત ઉચ્ચ સ્તરીય રેલવે સુરક્ષા સમિતિએ મુસાફરો પાસેથી સુરક્ષા ટેક્સની વસૂલાત કરવાનો પ્રસ્તાવ સામે રાખ્યો છે. આ સમિતિએ રેલવે સેફટી ઓથોરિટીના ગઠનને સૂચન કર્યું છે અને રેલવે સુરક્ષા આયુક્તને પણ ઓથોરિટી હેઠળ રાખવાની ભલામણ કરી છે, જેમાં રેલ મંત્રીને 106 જેટલી ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં મોડર્ન સિગ્નલ પ્રણાલી લાગુ કરવા અને તમામ લેવલ ક્રોસિંગ ખત્મ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સમિતિએ જે સૂચન કર્યું છે તેના પર આવનાર 5 વર્ષમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ માટે સમિતિએ પોતાના સ્તરથી દરેક વર્ષે રૂપિયા 20,000 કરોડ એકત્ર કરવાનો રસ્તો પણ બતાવ્યો છે, જેમાંથી 5,000 કરોડ સુરક્ષા ટેક્સ તરીકે મુસાફરો પાસેથી વસૂલાત કરવાનો સુઝાવ છે. યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોના કેસમાં એસીપી ડિવિઝનને તપાસ કરી તારીખ 30મી એપ્રિલ પહેલાં અહેવાલ રજૂ કરવા માટે સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે. આ કેસની વિગત અનુસાર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી સહિત અન્યો દ્વારા પેપર તેમજ જવાબવાહીના છાપકામમાં આચરાયેલી ગેરરીતિ બેંકમાં કરોડોની થાપણોને પાકતી મુદત પહેલાં ઉઠાવી લઈ અન્ય બેંકમાં મૂકવા સહિતના મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતી અરજીમાં સેશન્સ કોર્ટે અગાઉ તપાસના આદેશો આપ્યા હતા. આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાનાર છે, જેની તૈયારીઓને આજે અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. ચૂંટણીને લઈને બંને પક્ષો એનએસયુઆઈ અને એબીવીપીના ઉમેદવારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. એબીવીપીમાં 10માંથી 3 સીટો બિનહરીફ આવતા બાકીની 7 સીટો પર 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે. એબીવીપીએ સત્તા પર આવતા વિદ્યાર્થીઓના પાયાગત પ્રશ્નો હલ કરવાની સાથે આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોલેજ વાઇઝ અમે જ્યારે વોટરોને મળતા હોઈએ છીએ ત્યારે કહેતા હોય છે કે અમારા લેડીઝ રૂમો નથી. વુમન ડેવલપમેન્ટ સેલના નામે 10-10 રૂપિયા દરેક વિદ્યાર્થી આપે છે. 3 લાખ વિદ્યાર્થીઓ પોતાના 10-10 રૂપિયા આપે છે, તો એનું ક્યાં જાય છે એનું ફંડિંગ, એના ઉપયોગ શું થાય છે? તો જીમખાના અમુક કોલેજીસની અંદર છે નહીં, પાયાની સગવડો છે નહીં, તો એના માટે અમે પ્રયત્નશીલ રહીશું.
તો બીજી તરફ NSUIમાં પણ 10માંથી 7 સીટો પર ઉમેદવારો ચૂંટણી જંગ લડશે તેમજ તેઓ સત્તા પર આવતા હાલ ચાલી રહેલ શાસન પદ્ધતિ બદલવાની સાથે વિદ્યાર્થીનીઓને લગતા પ્રશ્નો હલ કરશે તેમ જણાવ્યું હતું. ભ્રષ્ટાચારની સામે લડવાનું છે. અમુક ફેકલ્ટીની અંદર વિદ્યાર્થી બહેનો માટે આવેલા રૂમ પણ નથી. બરાબર, આ 2012ની વાત કરું છું. કોમ્પ્યુટર વ્યવસ્થા નથી. વાઈફાઈ બધે તો વાઈફાઈ થઈ ગયું, વાઈફાઈ ઇવન કોમ્પ્યુટર લેબ નથી, કોમ્પ્યુટરો પણ નથી. સાહેબ, તમે ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી હોવાનો દાવો કરો છો તો આ બધી સુવિધા વિદ્યાર્થીઓને મળવી જોઈએ, જે મળી નથી. આર્ટ્સની અંદર ફેકલ્ટીમાં છબરડા થયા હતા પરીક્ષાપત્રમાં. છોકરાઓ આર્ટ્સનું ઇતિહાસનું તૈયાર કરીને ગયા હતા, ગુજરાતીનું પેપર આવ્યું હતું. સાહેબ, આવું તો ઇતિહાસમાં ક્યાંય નથી થયું. એટલે આવી જે ભૂલો કુલપતિ દ્વારા યુનિવર્સિટી દ્વારા થઈ રહી છે એમાં છેવટે ભોગ તો વિદ્યાર્થીઓ જ બને છે. વિદ્યાર્થીઓ ભોગ ના બને એટલા માટે NSUIમાં મદદ કરી રહ્યું છે. વિદ્યાર્થી સેનેટની આ ચૂંટણી માટે યુનિવર્સિટી દ્વારા 3 જગ્યા પર GLS, RG તથા નારણ ગૃહ પર બૂથ કેન્દ્રો ઊભા કરવામાં આવશે તેમજ 3000 જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલે મતદાન કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાળ લકવા નાબૂદી અભિયાન તારીખ 19 ફેબ્રુઆરી 2012ને રવિવારના રોજથી શરૂ થનાર છે. આ અભિયાનમાં શહેરના તમામ વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલરો જન્મેલથી 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોને પોલિયોની રસી પીવડાવી આ અભિયાનની શરૂઆત કરાવશે. આ અંગે શહેરના ડેપ્યુટી કમિશનર IK પટેલે માહિતી આપી હતી કે આવતીકાલે 9,43,214 બાળકોને રસી આપવામાં આવશે તેમજ કોઈ પણ બાળક પોલિયોની રસી પીવડાવવામાં રહી ન જાય તે માટે દરેક ઘરે જઈ ચકાસણી કરવામાં આવશે. પોલિયો રસીકરણ માટે શહેરમાં 3055 બૂથ નક્કી કરવામાં આવ્યા છે તેમજ 11,852 કર્મચારીઓ તેમાં કામગીરી કરશે. આ સાથે શહેરના મહત્વના સ્થળોએ પણ મોબાઈલ વાન તેમજ કેન્દ્રો રાખવામાં આવશે. આ વખતે 10 જેટલી એની ટીમો પણ રાખવામાં આવે છે કે જે કામગીરી ચાલશે એ દરમિયાન આનું ક્રોસ ચેકિંગની કામગીરી પણ કરશે કે જે તે ટીમ જે તે વિસ્તારમાં જઈને જે તે ઘરે એને પૂરેપૂરી ચકાસણી કરી છે કે કેમ એ બાબતની કાળજી પણ રાખવામાં આવશે. વિશેષમાં ST સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર બીજા વિસ્તારોમાંથી જે આવનારા લોકો છે એના માટેના જે બૂથ છે એ બૂથની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી દરેક બાળકોનો સમાવેશ કરી શકાય. નોંધનીય છે કે પોલિયો ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યો છે ત્યારે તે સંપૂર્ણપણે નાબૂદ થાય અને દરેક બાળક સ્વસ્થ જીવન જીવી શકે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે તેમજ આ માટે જનતાને પણ સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે. પોલિયો રસીકરણ માટે હું શહેરના નગરજનોને વિનંતી કરીશ કે આપના જે કંઈ રસી લેવાને પાત્ર છે એવા તમામ બાળકો આવતીકાલે સમયસર અમારા કેન્દ્ર ઉપર જાય અને એની રસી લઈ લે. રેલવે બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રેન ઉપડવાના કલાક અગાઉ ખાલી બર્થનું બુકિંગ થશે. આ નિર્ણય મુજબ ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ જે તે ટ્રેનમાં ખાલી રહેલી બર્થ કે સીટનું બુકિંગ કેટલાક મહત્વના સ્ટેશનો પર સ્થિત કરંટ બુકિંગ કાઉન્ટર પરથી ટ્રેન ઉપડવાના 1 કલાક પહેલા સુધી કરવામાં આવશે. હાલમાં કરંટ રિઝર્વેશન કાઉન્ટરની સુવિધા ધરાવતા અમદાવાદ સહિત મુંબઈ, બાંદ્રા, વલસાડ, વાપી, સુરત, વડોદરા, ઇન્દોર, ઉજ્જૈન, રાજકોટ તથા ભાવનગર સહિતના કેટલાક મહત્વના સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે. શહેરના સારંગપુર વિસ્તારની ફાફડાની પોળમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં 3.5 લાખથી વધુની કિંમતના સોનાની ચોરી થયાની ફરિયાદ ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્વેલર્સની દુકાનના માલિક પ્રકાશભાઈએ માણસો કામ પર રાખ્યા હતા. જ્યાં આજે ગ્રાહકે આવી દુકાનમાં કામ કરતા માણસને ઘરેણાં બતાવવા કહ્યું હતું. તદ દરમિયાન તેના માથા પર હાથ મૂકી વશકરણ કરીને ચોરી કરી નાસી છૂટ્યા હતા, જેને લઈને ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફિલ્મ ડાયરી ઓફ બટરફ્લાયને પ્રમોટ કરવા ફિલ્મની ટીમ આજે અમદાવાદ આવી હતી. ફિલ્મમાં જાણીતી મોડેલ તેમજ અભિનેત્રી ઉદિતા ગોસ્વામી, સોફિયા હયાત અને અભિનેતા રાજીવ સિંઘે અભિનય કર્યો છે.
આ ફિલ્મ એક મળી આવતી ડાયરી પર આધારિત છે. ત્યારબાદ તેનાથી સર્જાતા સંજોગો અંગે વાત કરવામાં આવી છે. અક્ષર તેમજ ઝેર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઉદિતા ગોસ્વામીએ ફિલ્મ અને કલાકારો સાથેની વાત કરી હતી. આ સાથે નાના તેમજ મોટા શહેરોમાંથી અભિનય ક્ષેત્રે આવતી યુવતી અને તેને લઈને ઉદિતા ગોસ્વામીએ ઉમેર્યું હતું કે તેનાથી કોઈ જ ફરક પડતો નથી, પરંતુ તે આવડત અને કામ કરવાના उत्साह पर आधार रखे छे. आप ज्यादातर कोई भी फिल्म देखो, उसमें जब भी किसी लड़की को दिखाते हैं छोटे शहर से जो आती है, उसको बहुत बहनजी टाइप दिखाते हैं. आई डोंट नो व्हाई. जिसको बात करना अच्छे से नहीं आता, कपड़े पहनने ढंग से नहीं आते एंड वेरी बैकवर्ड. बट दैट इज नॉट रियलिटी. मैं भी देहरादून से हूँ और मुझे पता है मैं देहरादून में बहुत सारी ऐसी चीजें करती थी जो मैं बॉम्बे और दिल्ली में नहीं करती हूँ. જ્યારે પાકિસ્તાની મૂળની અને બ્રિટનમાં રહેતી મોડેલ તેમજ સિંગર સોફિયા હયાતે પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તથા દિલીપ કુમારના નામ પદ્મ વિભૂષણ માટે નક્કી કરી બાદમાં કાપી નાખવામાં આવ્યા છે. દેશના બીજા નંબરના નાગરિક સન્માન માટેની યાદીમાં આ બંને અભિનેતાઓના નામ હતા, પરંતુ ગણતંત્રના દિવસે જાહેર કરવામાં આવેલા વિજેતાઓની યાદીમાં તેમના નામનો ઉલ્લેખ પણ ન હતો. પદ્મ વિભૂષણના સન્માન મેળવવાના 37 દાવેદારોમાં દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનના નામ સમાવિષ્ટ હતા, પરંતુ 17 નોકરશાહની કમિટીએ એક બીજી યાદી બનાવી સરકારને મોકલી હતી, જેમાં તેઓના નામ ન હતા. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે વડોદરા મહત્તમ 33 ડિગ્રી લઘુત્તમ 17 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી લઘુત્તમ 18 ડિગ્રી, રાજકોટ મહત્તમ 33 ડિગ્રી લઘુત્તમ 17 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. અંતમાં ફરીથી નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. એનસીટીસીની રચના સામે ભાજપ શાસિત પ્રદેશોએ કર્યો પ્રબળ વિરોધ. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સામેની ભ્રષ્ટાચારની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ અને આવતીકાલે શહેરના 9,43,214 બાળકોને અપાશે પોલિયોની રસી. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદ્રશ્ય ચિતાર લઈને ફરીથી મળીશું આ જ સમયે. નમસ્કાર.